નમસ્કાર મિત્રો, ગુજરાત સમાચાર ટીવીમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાના તમામ સમાચારો જાણીએ એ પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ અને વિડીયોને લાઇક કરી દેજો। સૌપ્રથમ હવામાનમાં વાત કરીએ તો અંબાલાલ પટેલે ભર શિયાળામાં માવઠાની કરી આગાહી। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે રાજ્યમાં ફરી વરસાદ સાથે કરા પડવાની આગાહી આપી છે। ગુજરાતમાં કમોસમી વરસાદ થઈ શકે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા અપાઈ છે। બંગાળના ઉપસાગરમાં ભેજના કારણે માવઠું થશે તેવી આગાહી કરવામાં આવી છે। ઉત્તર ભારતના કેટલાક ભાગોમાં કરા સાથે વરસાદ પડી શકે તેવી આગાહી કરવામાં આવી છે। બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલમાં કમોસમી વરસાદ થઈ શકે તેવી આગાહી કરવામાં આવી છે। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો નવી શિક્ષણ નીતિને મળી ગઈ કેબિનેટની મંજૂરી। હવે નહીં આપવી પડે 10 બોર્ડની પરીક્ષા। પીઆઈબી એટલે કે પ્રેસ ઇન્ફોર્મેશન બ્યુરો દ્વારા એક પોસ્ટ શેર કરવામાં આવી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે હવે ધોરણ 10માં બોર્ડની પરીક્ષા નહીં થાય। વાયરલ મેસેજ મુજબ કેબિનેટે શિક્ષણ પદ્ધતિ નીતિને લીલી ઝંડી આપી દીધી છે। 34 વર્ષ બાદ શિક્ષણ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો છે। વધુમાં બોર્ડ ફક્ત ધોરણ 12માં લેવામાં આવશે। એમફિલ બંધ રહેશે। કોલેજની ડિગ્રી 4 વર્ષની રહેશે। 10મું બોર્ડ પૂરું થયું। હવે ધોરણ 5 સુધીના વિદ્યાર્થીઓને માતૃભાષા અને સ્થાનિક ભાષામાં અને રાષ્ટ્રીય ભાષામાં ભણાવવામાં આવશે। બાકીના વિષયો ભલે તે અંગ્રેજી હોય પણ એક વિષય તરીકે શીખવવામાં આવશે। અગાઉ 10મા બોર્ડની પરીક્ષા આપવી ફરજિયાત હતી, જે હવે નહીં થાય। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો સુરતના ઉત્તરાણામાં દેહ વેપાર પર પોલીસની રેડ। પનવેલ હોટલમાંથી થાઇલેન્ડની 7 યુવતી ઝડપાઈ। સુરતના ઉત્તરાણાની પનવેલ હોટલમાં પોલીસની મોટી કાર્યવાહી કરવામાં આવી હતી। રેડ દરમિયાન 9 જેટલા ગ્રાહકો અને થાઇલેન્ડની 7 યુવતી ઝડપાઈ હતી। છેલ્લા કેટલાક સમયથી આ હોટલમાં દેહ વેપાર ચાલતો હતો। પાકી બાતમીના આધારે ઉત્તરાણા પોલીસ દ્વારા તમામને ઝડપી પાડ્યા હતા। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો જીએસટી કાઉન્સિલની બેઠક શરૂ। ટેક્સમાં થશે વધારો। રાજસ્થાનના જેસલમેરમાં જીએસટી કાઉન્સિલની 95મી બેઠક શરૂ થઈ હતી। નાણામંત્રી નિર્મલા સીતારમણે તેની અધ્યક્ષતા કરી હતી। આ સમયગાળા દરમિયાન જીએસટી દરોને લઈને ઘણા મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવી શકે છે। એવું માનવામાં આવે છે કે આ બેઠકમાં જીવન અને સ્વાસ્થ્ય વીમો, લક્ઝરી વસ્તુ, એવિએશન, ટર્બાઇન ફ્યુલ સહિત ઘણી અન્ય કેટેગરી સામાન પર જીએસટી વધારી શકાય છે। જીએસટી કાઉન્સિલે સર્વ સંસ્થા અને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પર નિર્ણય લેશે। તો ફટાફટ સમાચારમાં વાત કરીએ તો મોરબીમાં બોગસ ડોક્ટર ઝડપાયા। ડિગ્રી વગર ક્લિનિક ખોલીને લોકોના આરોગ્ય સાથે ચેડા। મોરબી જિલ્લાના જુદા જુદા વિસ્તારોમાં પોલીસ દ્વારા ક્લિનિક અને દવાખાનામાં ચેક કરીને બોગસ ડોક્ટરોને પકડવામાં આવ્યા હતા। તેવામાં મોરબી શહેર અને તાલુકામાંથી 3 બોગસ ડોક્ટર ઝડપાયા હતા। ત્યારબાદ ટંકારા તાલુકામાંથી 1 અને હળવદ તાલુકામાંથી 1 કે 2 નહીં પરંતુ 5 ડોક્ટરોને પકડીને તેની સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે।